મોરબીમાં હળવદ નગરપાલિકાના સૌથી વધુ રોજમદાર સફાઈ કામદારો અચોક્કસ મુદતના પ્રતિક ઉપવાસ ઉપર બેસી ગયા છે અને સફાઈ કામદારોએ આરોપ લગાવ્યો છે કે અસુરક્ષિતતા રાખવામાં આવે છે, જેથી કરીને તેમના 2 ડ્રાઈવર અને એક વોર્ડ પ્યુનને કોઈપણ જાતની નોટિસ છૂટા કરી દેવાયા છે, જેના પગલે હળવદ મામલતદાર કચેરીમાં અને પોલીસ મથકે આવેદનપત્ર આપી પ્રતિક ઉપવાસની શરૂઆત કરી છે। જય ભીમ, જય વાલ્મીકી। ઘણા સમયથી નગરપાલિકામાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ, મોટાભાગના ડ્રાઈવરો અને હું સાવંત રણછોડભાઈ મારુડા વોર્ડ તરીકે ફરજ બજાવું છું। પણ ગત દિવસના રોજ એક એવી ઘટના ઘટી કે અમે 11 વાગે જ્યારે નગરપાલિકાની સેનિટેશન શાખામાં અમે જ્યારે ગયા હતા ત્યારે ત્યાં એસઆઈ શ્રીને મળવા ગયા હતા, પણ રોહિતભાઈ મહેતા પણ હાજર હતા અને અમારી રજૂઆત એવી હતી કે સાહેબ, જે કંઈ ડ્રાઈવર ડોર ટુ ડોરમાં છે તો એક સ્વાભાવિક છે કે ભાઈ કોઈ પણ ગાડી બગડે તો ગાડી રિપેર કરાવાય, કોઈના ચૂલા બંધ કરી એ કર્મચારીને ઘરે ન મોકલાય। આટલી માનવતા તો નગરપાલિકા નહીં, કોઈ પણ સંસ્થામાં હોવી જોઈએ। આ એક માનવતાના ધર્મે અમે જ્યારે રજૂઆત કરવા ગયેલા ત્યારે રજૂઆતને થોડું ઉગ્ર સ્વરૂપ રોહિતભાઈ મહેતા દ્વારા આપવામાં આવેલું અને અમારી સાથે ખીનાખોરી રાખી ચીફ ઓફિસર સાથે કાન ભમેરણી કરી અને સાંજના 6 વાગ્યાના સુમારે મને છૂટા કરવાનો આદેશ આપી દીધો છે। એ આદેશ હજી મેં સાઇન કરીને રિસીવ પણ નથી કર્યો અને મને કોઈ કાગળ પણ નથી પડ્યો। માત્ર ને માત્ર ડિજિટલ ઇન્ડિયા બનાવવાના મોદી સાહેબના સપનાને ધ્યાનમાં લઈને મને વોટ્સએપથી છૂટો કરવામાં આવ્યો છે। આવી તો કેવું ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ નગરપાલિકા બનાવવા જઈ રહી છે? વિશ્વગુરુ ભારત બનાવવાનું છે તો શું આ રીતના વાલ્મીકી સમાજના રોટલા છીનવીને તમે વિશ્વગુરુ ભારત બનાવવા જઈ રહ્યા છો? આ વાલ્મીકી સમાજની આ સફાઈ કામદારોની એક જ માંગ છે, અમને 3 કર્મચારીને પૂરા માન સન્માન સાથે જ સ્વીકારવામાં નહીં આવે તો પ્રતિક ઉપવાસ, ભૂખ હડતાલ, ગાંધી ચિંધ્યા માર્ગ પર જવાની જરૂર પડશે। રોડ રોકો આંદોલન, નગરપાલિકા તાળાબંધ, આત્મવિલોપન કરવો પડશે તો પણ અમે તૈયાર છીએ। જો આગામી દિવસોમાં જરૂર પડશે તો અમે ઈચ્છા મૃત્યુની પણ મંજૂરી રાષ્ટ્રપતિ પાસે માંગવાની તૈયારી દાખવી છે। જય ભીમ, જય વાલ્મીકી। જય ભીમ, જય વાલ્મીકી। હું પરમાર ઈશ્વર ચમનભાઈ, હળવદ સમસ્ત વાલ્મીકી, મોરબી જિલ્લા ઉપપ્રમુખ। થોડા દિવસ પહેલાં ડોર ટુ ડોરની વાહનમાંથી અમારા અનુસૂચિત જાતિના 2 ડ્રાઈવરને વગર કીધે અને વગર સૂચનાએ ઉતારી દેવામાં આવેલા હતા। જ્યારે એ લોકો અમારી જોડે આવ્યા અને અમે એમની રજૂઆત લઈ અને અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર કૌશિકભાઈ મોકાણા તેમજ અમે તેમની ઓફિસે ગયા એટલે ત્યાં હાજર ફાયર ઇન્સ્પેક્ટર રોહિતભાઈ મહેતા હાજર હતા। અમે અમારી રજૂઆત કરી પણ એન કેન પ્રકારે રોહિતભાઈ મહેતા ફાયર ઇન્સ્પેક્ટરને અત્યારે હાલ વાહન શાખા સોંપેલ છે અને તેમને સેનિટેશન શાખા પણ સંભાળવું હોય તેમ અમારી રજૂઆતને ધ્યાને ના લેતા અને એનો રાગદ્વેષ રાખી અને ઉગ્ર બોલાચાલી કરી અને અમારે સાવંતભાઈ મારુડા વિરુદ્ધ ચીફ ઓફિસરને કાન ભમેરણી કરી અને ગતરોજ રાત્રે સાંજે 6 વાગે સાવંતભાઈ મારુડાને છૂટા કરવાનો ઓર્ડર આપેલ। જ્યારે રોહિતભાઈ મહેતાને કોઈ હક નથી કે સેનિટેશન ખાતામાં ઇન્વોલ્વ થાય, પણ છતાં પણ એ એસઆઈ જોડે બજારમાં ફરે છે, બહેનોના વોર્ડમાં તપાસ કરવા જાય છે અને બહેનોને તોછડાઈભર્યું વર્તન કરે છે અને એમને વારંવાર પૂછવામાં આવે છે, એ તું અહીંયા કેમ આવી, તું કેમ અહીંયા વાળતી નથી? આવો બધા એમનો સ્વભાવ છે અને એમને નગરપાલિકાની અંદર હક જમાવો છે, જેથી કરી અને અમારા સાવંતભાઈ મારુડાને નોકરીથી ઉતારી દીધેલ છે અને તેમની જોડે બીજા 2 ડ્રાઈવરને પણ ઉતારેલ છે। એટલા માટે આજે અમે સમસ્ત સફાઈ કામદાર એના સમર્થનમાં જ્યાં સુધી એ લોકોને પરત કામ પર નહીં લે પૂરા માન સન્માન સાથે ત્યાં સુધી અમે અમારો આ પ્રતિક ઉપવાસ બની શકે તો ઉગ્ર આંદોલન, આત્મવિલોપન જેવા પગલાં પણ ભરવા પડશે। આજનો વિષય શું હતો છે? હળવદ નગરપાલિકા દ્વારા 2 દિવસ પહેલાં વાહન શાખાના 2 હંગામી ડ્રાઈવરોને ફરજમાં બેદરકારી બદલ ફરજ પરથી દૂર કરવામાં આવેલ, જેની રજૂઆત કરવા ગઈકાલે સાવંત મારુડા કે જે હંગામી વોર્ડ પ્યુન તરીકે ફરજ બજાવે છે તેઓ સેનિટેશન શાખામાં ગયેલ। આ દરમિયાન તેઓએ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ફાયર ઓફિસર
બંનેને વિભત્સ ગાડાગાડી કરી અને પાણી પુરવઠાના ઇન્ચાર્જ કિશનભાઈ મંડલીને ફોન ઉપર પાણી શાખાના કર્મચારીને માથું ફોડી નાખવાની ધમકી આપી, જેથી હળવદ નગરપાલિકા દ્વારા આ કર્મચારી સાવન મારુડાને તાત્કાલિક ફરજમાંથી મોકૂફ કરવામાં આવેલા. જેના અનુસંધાને તેઓએ તમામ રોજમદાર સફાઈ કર્મચારીઓને ઉકસાવી અને ફરજમાં રૂકાવટ કરવા માટે હડતાલ કરાવી અને અમે અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપતા હોય તેવી પાયાવિહોણી ફરિયાદ કરી છે. રોહિત પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, હળવદ, મોરબી.